વાત કરીએ વરસાદની। ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે। લાઠી, ભીમોરા, કુઢેજ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ નોંધાયો છે। અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। લાઠ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। લાઠ ગામમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। ગામમાં વરસાદને લઈને વાહન વ્યવહારને પણ અસર થઈ છે। તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવી। પુલ ઊંચો ન બનતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। આ રાતનો વરસાદ ચાલુ છે, આમને અત્યારે રહ્યો છે તો થોડીક રાહત થઈ છે, બાકી આમાં રાહત મળતી જ નથી વરસાદ ચાલુ હોય એટલે। પાણીના હિસાબે વિદ્યાર્થી તો આમાં આવી જાય હવે જ નહીં, નાના હોય કોઈ મોટા હોય આમાં તો ડૂબી જાય। એટલે અહીંયા પુલ હોય ને તો બહુ સારું। અત્યારે આમાં કોઈ ધારાસભ્ય, સંસદ સભ્ય અહીં કોઈ જોવા જ આવતું નથી। આ મત બધા દે છે, મત લઈને વયા જાય, પછી કોઈ હમું જોવા આવતું નથી। અમારી માંગા પુલ બની જાય અને આ રોડ બની જાય, બધો ઉપલેટા સુધી રોડ ને ખાડા જુઓ, બીમાર માણસને લઈ જવો હોય તો રસ્તામાં જ ફેલ થઈ જાય એવા રસ્તા છે।